હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને મજામાં મોજે મોજ ને રોજે રોજ મારા વાલા મિત્રો આપણે ફાઇનલી કામે લાગી ગયા છીએ. લોડરમાં આવીને બેસી ગયા છે અને મજૂરો પણ બધા કામે લાગી ગયા છે. આજે એમ થયું કે 2-3 દિવસ થયા છે તો વ્લોગ નથી નાખ્યો આપણે, તો એક મસ્ત મજાનો વ્લોગ બનાવી નાખીએ. બધા મિત્રોને મારા તરફથી જય રામાપીર, જય દ્વારકાધીશ અને ખાસ કરીને જય મેરડીમાં. મિત્રો, મસ્ત મજાનો આજે તડકો કાઢ્યો છે. બિલકુલ આપણે અહીંયા કિચડ નથી, કિચડ સુકાઈ ગયું છે એકદમ ને મસ્ત મજાનો તપ કાઢ્યો છે. તમને બહારનો નજારો બતાવું છું. બધા મિત્રો વ્લોગમાં બન્યા રહેજો ને વ્લોગ સારો લાગે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. એટલી મારી દિલથી નમ્ર વિનંતી છે મારા ચાહક મિત્રોને. હવે તમે જોઈ શકો છો બહારનો નજારો. આ છે બહારનો નજારો મિત્રો. બિલકુલ કિચડ નથી. છેલ્લા અઠવાડિયાથી વરસાદ નથી આવતો. આપણે એકદમ કોરું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. આ છે આપણો ઢગલો જે માલ નાખીએ એ, અને એકદમ ચોખ્ખું થઈ ગયું છે, ક્લિયર. બિલકુલ કિચડ નથી. આ છે આપણી ગિરીટ. આ ગિરીટ નાખવાની હોય છે આપણે. સામે આપણું ઓફર છે, એમાં પણ આપણે અહીંયાથી ભરીને સામે માલ નાખીએ. એ તો તમે જોયું હશે, દર વ્લોગમાં તમે જોયું હશે ઓફર. આ છે અંદરનો પ્લાન્ટ. આવું છે અંદરનું. મજૂરો બધા કામ કરતા હોય છે બહારનો નજારો. આ બાજુમાં એક કારખાનું છે, ફેક્ટરી. ઉપર પવનચક્કીઓ ફરી રહી છે. એક પવનચક્કી બંધ છે ને બે કે 3 ફરી રહી છે ઉપર. અને સામે ઈંટોનો ટ્રક ભરાઈ રહ્યો છે. આવું છે કામકાજ આપણું મિત્રો. તમારા ભાઈની મહેનત આવી છે મારા વાલા મિત્રો. અને આ એ મેન ગેટ છે, જે ટ્રક આગળ છે ગેટ, જે ટ્રક પડી એ મેન ગેટ છે આપણે પાકો રોડ આવવા જવા માટે. અને બીજો ગેટ આપણે ઈ કણે છે મારી રૂમ આગળ. એવી છે આપણી વાતો ને વ્લોગમાં ચર્ચા ને એવા કામકાજ છે મિત્રો. આપણે આવું કામ કરીએ છીએ, જોઈ શકો છો. ઈંટો ભરી રહ્યા છે મજૂરો. ને આ બાજુ મારી પાછળ પણ એક થપ્પો છે, એ પણ તમને બતાવી દઉં. આ જુઓ, આ છે ઈંટોનો થપ્પો. બહુ જબરજસ્ત મોટો છે, જોઈ શકો. અહીંયાથી કરીને અહીંયા એના સામે પણ એક થપ્પો તમે જોઈ રહ્યા છો મોટો. આટલો મોટો છે ઈંટોનો. આવું કામકાજ છે આપણું. વ્લોગમાં બન્યા રહેજો મારા ચાહક મિત્રો. બીજું શું કહો છો મારા વાલા મિત્રો? આવા કામકાજ છે આપણા. આ છે પાણીનો નળ. સામે ગાડીનો ડ્રાઈવર. ગાડી મોટી ને ડ્રાઈવર નેનો છે, એવું કામકાજ છે. તો આ છે ડ્રાઈવર. આપણા કામ ધંધા છે મિત્રો, એકદમ ચોખ્ખું. આ કિચડ પાછું વાલનું છે, જે પાણી લીક થાય એનું. આ છે આપણું ઓફિસ શેઠનું. આપણું નહીં, શેઠનું, પણ આપણું જ કહેવાય. આપણે મજૂરી કરતા હોય જ્યાં કણ મજૂરી કરતા હોય એ કણ બધું આપણું જ હોય. પોતાનું સમજીને મજૂરી કરવાની. આવું છે કામકાજ બધું. હવે અંદરનું ગ્રાઉન્ડ તો તમે જોઈ લીધું છે. ખૂબ સરસ એવો નજારો છે. પછી આપણે પાછા જઈશું ઉપર. ઓફર ઉપર જઈએ છીએ હવે આપણે, કારણ કે ઉપરનો માલ પડતો નથી મને લાગે એવું છે. એટલે થોડોક એને
અંદર પાડી આવીએ. એ સામે દંડો ઊભો કરેલો છે સફેદ કલરનો, એનાથી આપણે માલ પાડ દેવાનો છે. જે ઉપર ચોટ્યો છે એ પડી જાય છે. મસ્ત મજાના ગિરીટ છે. અને સામે પણ એ જ છે. પહેલા નંબરમાં પણ લાલ કલર છે, આમાં ગિરીટ છે. અને ત્રીજા નંબરમાં પણ એ જ છે લાલ કલર. ગિરીટનો કેટલો ધુવાડો ઉડે છે. હું છે લોકેશન. આમ છે કાંઈક કામકાજ આપણું. સામે સિમેન્ટ પડ્યો છે, મજૂર ભરી રહ્યા છે સિમેન્ટ. આ છે આપણું મિક્સચર. સામે સિમેન્ટ છે. આ પ્લેટો છે જે ઈટો જાય છે એ. આ ઓફરથી માલ આવે છે પટ્ટેથી, સીધો ગાણીમાં જાય છે ફરે એમાં મિક્સચરમાંથી સીધો સામે મશીનમાં જ્યાં ઈટો પડે એ કને. આ છે મજૂરો કામ કરી રહ્યા છે. સામે આપણું લોડર છે સામે. અને આપણે આવી ગયા ઓફરમાં. આ છે આપણી રૂમો મિત્રો. આવી રીતે ઈટો જ લઈ જાય છે લોકો લારી ઉપર. જે રૂમ ખુલ્લો છે એ આપણો છે. આ બંધ છે એ દરવાજો છે. ને ક્યારેક આપણે બેઠા બેઠા અહીંયા લાઈવ કરતા હશે એ છે આર્યું જે પતરા નાખેલા છે. અને આ છે બીજા નંબરનો ગેટ. સામે ગામ છે નાનકડું. આપણે મોટી સિટીમાં નથી રહેતા, ગામ છે નાનકડું. ને આ છે હનુમાન દાદાનું મંદિર ને આ પીપળો છે. આવું છે આપણે જ્યાં રહીએ છીએ ઈ કણ મિત્રો. આવા કામકાજ છે મિત્રો. મહેનત છે આપણી આવી. જો દેખાય છે ને માલ પડે તમને. હવે ગિરીટ નું ખોલશે, ગિરીટ વાળો દરવાજો ગેટ. ગિરીટ પડે પણ ગિરીટ ઉડે બહુ છે. વરસાદ આવે ત્યારે પલળી જાય ત્યારે નહીં ઉડતું, બાકી અત્યારે તો બહુ પેલું થાય છે, બહુ ઉડે. હવે આપણે વ્લોગ ને એન્ડ આપતા રહેશું મિત્રો. અને પાછા નિહાળજો તમે વ્લોગ. મસ્ત મજાનું શૂટિંગ કર્યું છે આપણે. વ્લોગ સારો લાગે તમારા ભાઈનો તો સપોર્ટ કરતા રહેજો. આવું છે અંદરનું. આપણે બિલકુલ વરસાદ નથી, કોરું થઈ ગયું છે. સામે આપણું લોડર પડ્યું છે. ચાલો બાય બાય. નયન કાકા.